જઈએ આપણે. હવે જો વ્યૂથી શરૂઆત કરીએ. હવે વ્યૂની અંદર અત્યારે જે વ્યૂ દેખાય છે એને નોર્મલ વ્યૂ કહેવાય. પછી સ્લાઇડ શોર્ટર છે એટલે બધી સ્લાઇડો એક સાથે દેખાય. બધા અહીંયા એનું ટાઈમર દેખાય, એનિમેશન છે કે નહીં એ બતાવે, આ બધું બતાવે. પછી તમારે કોઈ પણ વસ્તુને ખસેડવી છે તો ક્લિક દબાઈને જ્યાં મૂકવે ત્યાં મૂકાય, જ્યાં મૂકવે એને કહીએ ડ્રેગ અને ડ્રોપ. પાછું નોર્મલ કરવું. પછી સ્લાઇડ શોની વાત કરી છે રન કરવા માટે. હવે નોટ્સ પેજનો મતલબ એવો છે કે સ્લાઇડ શો તમે બનાવ્યો હોય અને તમે મને એમ પ્રેઝન્ટ કરવા જાઓ તો કઈ સ્લાઇડ વખતે મારે શું ડાયલોગ બોલવાનો એ નોટ્સ પેજમાં છે એ નીચે લખી નાખવાનું. તો હું જ્યારે પ્રિપરેશન કરું તો આ સ્લાઇડ જોઈને મારે કયો ડાયલોગ બોલવાનો એ જોયું. પછી બીજી સ્લાઇડ, ત્રીજી સ્લાઇડ, તો એ રીતે ગોખીને પછી આપ્યા હું પરીક્ષા આવી તો આવું કામ છે. તો સ્લાઇડ શો અલગ અલગ રીતે જોઈ શકાય. જે રેગ્યુલર તમે કામ કરો છો એ સ્લાઇડ શો નોર્મલ છે. પછી સ્લાઇડ શોર્ટર, સ્લાઇડ શો, નોટ્સ પેજ. હવે દરેક સ્લાઇડ છે ને એની ફિક્સ જગ્યાઓ છે કે અહીંયા નીચે ડેટ આવે, અહીંયા ફૂટર આવે, અહીંયા સ્લાઇડ નંબર આવે, આમ બધું ફિક્સ જગ્યાઓ છે. પણ તમારે જગ્યા બદલવી છે. તો સ્લાઇડ માસ્ટરમાં જાઓ તો બધી જગ્યાએ રીતે ખુલી જાય. ડેટ એરિયા, ફૂટર એરિયા, નંબર એરિયા. હવે તમારે કોઈ પણ વસ્તુને ડ્રેગ કરીને ડ્રોપ કરી દો જે જગ્યાએ તો એ વસ્તુ ત્યાં આવશે. કારણ કે આ નંબરની જગ્યાએ અહીંથી બધીનું અહીં કરી દો તો જ્યારે હું પેજ નંબર આપીશ તો અહીં છપાશે, પછી અહીં નહીં છપાશે. પછી આ ફૂટરની જગ્યા બદલીને અહીંયા હેડર કરી દો તો ઉપર છપાશે. આ ડેટની જગ્યા બદલી નાખો તો એવી રીતે તમારી મારે જે જગ્યા બદલવી હોય એ આવી રીતે ડ્રેગ કરી અને ડ્રોપ કરી દેવો. એ વસ્તુ ક્યારે જે સ્લાઇડ પર કરશું એ સ્લાઇડ એ સ્લાઇડ પર. પણ જો પહેલાંથી કરીને પછી કરો તો બધી સ્લાઇડ. પણ આપણે કંઈક કેવું કરી જાય આખું બનાવી દઈએ પછી આ જોતા હોઈએ છીએ. બાકી પહેલેથી તમે ડિઝાઇનિંગ કરતા તો એ રીતે આવું દરેકે દરેક સ્લાઇડનું અલગ અલગ ડિઝાઇનિંગ હોય. ધારો કે આવી સ્લાઇડ છે તેનું ડિઝાઇન અને પછી કામ પતે એટલે ક્લોઝ કરી. તો જ્યારે માસ્ટર સ્લાઇડને ચેન્જ કરી દઈએ પછી દરેક સ્લાઇડ એ રીતે જ બને. પછી જ્યારે પ્રિન્ટિંગ કાઢવું હોય તો કેવી રીતે એક પેજ ઉપર છપાવવું જોઈએ એ ડિસાઇડ કરવા માટે કે એક પેજ પર 6 સ્લાઇડ છપાવવી જોઈએ, એક પેજ પર એક જ સ્લાઇડ છપાવવી જોઈએ, એક પેજ પર 2 સ્લાઇડ છપાવવી જોઈએ. તો એક પેજ ઉપર કેટલી સ્લાઇડ છપાવવી જોઈએ એની વ્યવસ્થા. તો મારો મત એવો છે કે 2 સ્લાઇડથી વધારે છાપશો તો બરાબર દેખાશે. તો મેક્સિમમ 2 છાપ. પછી આગળ જાઓ તો નોટ્સ માસ્ટરમાં કેવી રીતે જોઈએ છે. હવે આમાંથી કશું પણ ચેન્જ કરવું તો હમણાં બતાવ્યું ડ્રેગ અને ડ્રોપ. તો આવી રીતે અલગ અલગ સ્લાઇડોને ચેન્જ કરી શકો. પછી સ્લાઇડો કલરફુલ જોઈએ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ. હવે આ જમાનો આમ તો પૂરો થઈ ગયો છે. ખરેખર એટલા માટે પહેલાં આપતા હતા કે તમારી પાસે બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર પણ છે અને કલર પણ હોય છે. કદાચ તમારા જન્મમાં તો તમે જોયું પણ નહીં કે બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર આવતું. દેન કોઈ વખત વિડીયો જોઈ નાખો તો ભાઈ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર આવતા હતા. પછી કલર શરૂ થયા, પછી કલરમાં વેરાયટી આવવાની શરૂ થઈ, પછી એલસીડી શરૂ થયા, એમાં બ્લેક એન્ડ વ્હાઇટ, એમાં કલર. તે બધી વાતો બધી 15, 20, 25 વર્ષ જૂની વાતો કરીએ છીએ. તો હવે એ બધી વાતો પતી રહી છે. તો આનો કોઈ મતલબ છે નહીં. પછી પ્યોર બ્લેક એન્ડ વ્હાઇટ એટલે ઘણી વાર ડિઝાઇન હોય એ ડિઝાઇન પણ જતી રહે. તો આવી એક વ્યવસ્થા તમને પ્રોવાઈડ કરશે વ્યૂની અંદર કલર અને ગ્રેસ્કેલ. પછી સાઈડમાં જે બોક્સ દેખાય એને ટાસ્ક પેન કહીએ. જોઈએ છે કે નથી જોઈતું તો આપણે બને ત્યાં સુધી ઓફ રાખીએ છીએ. પછી ટૂલબાર કયા રાખવા છે અને કયા નથી રાખવા. તો પહેલા દિવસથી આપણે એક જ કહેતા હોઈએ છીએ સ્ટાન્ડર્ડ રાખવાનું, ફોર્મેટિંગ અને ડ્રોઈંગ. બીજા એક પણ દેખાતા હોય ત્યારે બંધ કરી દેવાના. હવે વ્યવસ્થા આ રીતે છે કે આ ન્યૂ, ઓપન, સેવ, કટ, કોપી, પેસ્ટ દેખાય અને સ્ટાન્ડર્ડ કહેવાય. અક્ષરની સ્ટાઇલ, સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન લે અને ફોર્મેટિંગ કહેવાય. અને નીચે ઓટો, શેપ, લાઇન, એરો આ જે છે એને ડ્રોઈંગ ટૂલબાર કહેવાય. તો વ્યૂની અંદર આ 3 ટૂલબાર હોય છે. પછી તમારે જે લાવવા હોય એની પર ક્લિક મારશો તો આવી જશે. પણ આવું કરવાની જરૂર નથી. જે તે વસ્તુ તમે વાપરો તેની જાતે આવી જાય. એક્ઝામ્પલ તરીકે તમને હું શીખવાડ્યું કે ધારો કે મારે વર્ડ આર્ટ જોઈએ છે. વર્ડ આર્ટ હું લઈ આવ્યો તેનું ટૂલબાર એની જાતે આવી જશે. પછી આને ડિલીટ કરી નાખીશ કે બંધ કરી નાખીશ ટૂલબાર જતું પણ રહેશે.
તો દરેક ટૂલબાર એની જરૂરિયાત મુજબ આવી જ જાય છે, તો તમારે લાવવાની કોઈ જરૂર નથી. કોઈકે જાણી જોઈને બંધ કર્યું હોય તો પછી લઈ આવો. જો ના આવતું એનો મતલબ એવો કે તારે કોઈ જાણી જોઈને બંધ કરીશ તો પછી નહીં આવે. જો આ વર્ડ આર્ટ કર્યું, કોઈ પણ એક ડિઝાઇન લીધી, કશું લખ્યું, હવે જાણી જોઈને મેં અહીંથી બંધ કરી નાખ્યું. હવે હું ફરી વાર કહીશ તો નહીં આવે. અમારે લાવવું જ પડે. વ્યૂમાં ગયો, ટૂલબારમાં ગયો, વર્ડ આર્ટ, અને જો એની જાતે જ બંધ થઈ જાય તો ફરી વાર આવશે. તો આ તમે ડિલીટ કરો તો જ જતું હશે. તો તમારે અલગથી ટૂલબારને બંધ કરવાની જરૂર નથી. નડતું હોય તો ને કોઈ બીજી જગ્યાએ મૂકી દો, કોઈ બીજી જગ્યાએ સ્ક્રીન પર, બરાબર. પછી આગળ જાઓ તો રૂલર લાઈન જોઈએ છે કે નહીં. આ માર્જિનની લાઈનને રૂલર લાઈન કહીએ. પછી ગ્રીડ લાઇન્સ. ગ્રીડ લાઇન્સની આપણે વાત પહેલાં કરી ચૂક્યા. જો યાદ હોય તો બધું સરખું ગોઠવવાનું તો અહીંયા એક લાઈનમાં ગોઠવવા માટે આપણે આનો ઉપયોગ ઓલરેડી કરી ચૂક્યા. હેડર અને ફૂટર. હવે આમાં 3 કામ થાય છે. જોજો, અહીંયાથી સ્લાઇડ નંબર અપાય છે. આ એક કામ. હવે સ્લાઇડ નંબર આવશે એટલે આવશે અહીંયા જ, પણ અપાય છે. પછી ડેટ અને ટાઈમ છે એ પણ અહીંથી જ અપાય. અને ફૂટર આપવું હોય એ પણ અહીંથી જ અપાય. હવે આ કામ અહીંથી પણ તમે કરશો ને, ઇન્સર્ટમાં જાઓ અને સ્લાઇડ નંબર આપો તો આ ખુલે. જો ઉપર દેખાય છે શું. ઇન્સર્ટમાં ગયા અને ડેટ એન્ડ ટાઈમ આપ્યો તો બધા એક જ ખુલે. એટલે મેં એવું તમને કીધું 3 વસ્તુમાં એક જ ખુલશે. હેડર અને ફૂટર, સ્લાઇડ નંબર, ડેટ એન્ડ ટાઈમ. આ 3 વસ્તુમાં એક જ ખુલે છે, હેડર અને ફૂટર. પછી માર્કઅપ. હવે આ પહેલા પણ આવી ગયું છે, પાછું યાદ કરી દો. જ્યારે તમે ઇન્સર્ટમાંથી કમેન્ટ આપો તો તમે અહીંયા કમેન્ટ લખી શકશો. પછી કમેન્ટ સ્ક્રીન પર દેખાવી જોઈએ કે ના દેખાવી જોઈએ, આ નક્કી કરવા માટે માર્કઅપ છે. દેખાની ગાયબ થઈ ગઈ અને ભૂસી નાખવી હોય તો ડિલીટ. હવે એનું ટૂલબાર એની જાતે જાય, આપણે લાયા જ નહીં, એની જાતે ઓન થઈ ગઈ. જોઈ લો તો આવું થશે. તો જે તે વખતે જે તે ટૂલબાર એની જાતે આવી જાય છે કશું કર્યા વગર. પછી ઝૂમ છે. જે લોકોને આંખોની તકલીફ હોય ઝૂમ કરીને જુએ. પણ ઝૂમ મારા મતે આની અંદર મતલબનું નથી, કારણ કે તમને ખબર જ નહીં પડે કે સ્લાઇડમાં તમે કયા ભાગમાં છો, તો અટવાઈ જશો. તો અહીંયા તો ઝૂમ તરીકે એવું જ કહેવું પડે, ફિટ જ રાખવાનું. ફિટ એટલે માઈ જવી જોઈએ, આખી સ્લાઇડ દેખાવી જોઈએ. તો આ બ્લુ રિબન કમ્પ્લીટ થઈ ગઈ. જોઈએ હવે ઇન્સર્ટમાં આના કરતાં કેટલા તક એમ જ પતી ગયા. જો ન્યૂ સ્લાઇડ પતી ગયું, ડુપ્લિકેટ પતી ગયું, સ્લાઇડ નંબર પતી ગયો, ડેટ એન્ડ ટાઈમ થઈ ગયો, સિમ્બોલ થઈ ગયો, કમેન્ટ થઈ ગયો, પિક્ચર થઈ ગયો, ડાયાગ્રામ થઈ ગયો, ટેક્સ્ટ બોક્સ થઈ ગયું, ચાર્ટ, ટેબલ, ઓબ્જેક્ટ, હાઇપરલિંક. બરાબર. હવે સવાલ એવો થાય કે આમાંથી કશું ના ખબર હોય તો કહેજો. હવે તો એ સિમ્બોલ બતાવી દઉં કે ઘણી વખત એવું બને કે જે આપણે કેરેક્ટર મેપ વાપરતા હતા એની જગ્યાએ તમારે કોઈ પણ જગ્યાએ જોઈતું હોય ફોટો, કશું પિક્ચર, તો ઇન્સર્ટમાં સિમ્બોલ આપો તો કેરેક્ટર મેપની જેમ જ ખુલશે. કયા ફોન્ટ જોઈએ છે તમારે અહીંથી આપી દેવાનું. અને પછી જે જોઈતું હોય ઇન્સર્ટ કરો. પણ અહીંયા મજાક તમારી કોઈ વાર બની જાય, જ્યાં સુધી તમે જગ્યા ના બતાવો ને ત્યાં સુધી એક્ટિવેટ જ ના થાય. તો ચાલતું જ નથી. તો તમારે બધા જગ્યા બતાવી પડે, અહીં મૂકવું તો જ એ ચાલે, બાકી ના ચાલે. અને ફૂલે કેરેક્ટર મેપની છે. તો આ સિમ્બોલ જાણતા હોય તો સરસ, ના જાણતા હોય તો મેં જણાવી દીધું તમને. હવે બીજાના સ્લાઇડ્સોમાંથી સ્લાઇડો ચોરવી છે તો સ્લાઇડ ફ્રોમ 5 તો અહીં આપો સ્લાઇડ ફ્રોમ 5.
એટલે તમને પૂછશે બોલો કયામાંથી સ્લાઇડો લેવી છે તો કે કેલ્ક્યુલેટરમાં. હવે પૂછે છે આ સ્લાઇડ જોઈએ છે, આ સ્લાઇડ જોઈએ છે, આ સ્લાઇડ કઈ જોઈએ છે તો કે આ કેલ્ક્યુલેટર જોઈએ છે, આ બીજું જોઈએ છે ઇન્સર્ટ તો આવી ગયું. અને તમે એમ કહો ના આમાં તો બધી જ જોઈએ તો અહીંથી આપી દેવાનું ઇન્સર્ટ ઓફ. તો તમે સિલેક્ટેડ પણ લાવી શકો અને આવી રીતે બધી સ્લાઇડો પણ લાવી શકો. પણ જોવા જેવી વસ્તુ એ જેની જાતેની ડિઝાઇન આના પ્રમાણે થઈ ગઈ એવું માર્ક કર્યું. પેલામાં બેકગ્રાઉન્ડ જુદું હતું, આમાં બદલાઈ ગયું. એટલે કહેવાનો મતલબ આમાં જે બેકગ્રાઉન્ડ હતું એ આનું થઈ ગયું એની જાતે જ. હવે ઇન્સર્ટની અંદર સ્લાઇડ ફ્રોમ આઉટલાઇન, હવે અમે એવું કહીએ અને આજીવન ના વાપરતા, બાધારી લેવું તો આને આજીવન ના વાપરતા. એવું એટલા માટે કહીએ છીએ કે આમાં વર્ડમાંથી એક્સેલમાંથી એવી રીતે સ્લાઇડો બનાવે એટલે વર્ડની ફાઇલની સ્લાઇડ બની આવે, એક્સેલની ફાઇલની સ્લાઇડ બની આવે, પણ એટલી ગંદી રીતે બનાવે છે એક લાઈન એટલે એક સ્લાઇડ, બીજી લાઈન એટલે બીજી સ્લાઇડ. એટલે તમને એટલી બધી ગંદી રીતે બતાવે છે કે તમે તમને ઢગલો વાગી જાય. આપણે જો 6 સ્લાઇડ છે બરાબર, હવે એટલું ધારો કે એક ફાઇલ આપી એપ્રુવ બાય ગવર્મેન્ટ ઇન્સર્ટ, પણ જો કેટલી સ્લાઇડ થઈ ગઈ તો તમને આટલી બધી થઈ ગઈ 17 થઈ ગઈ. હા એક એક લાઈનની એક એક સ્લાઇડ. હવે જો આપણે ઇન્સ્યુલ લાયા હતા, હવે પહેલી સ્લાઇડ આવી હતી એપ્રુવ બાય ગવર્મેન્ટ એક સ્લાઇડ, પછી આગળ હોરિઝોન્ટલ ડીઝલ એન્જિન બીજી સ્લાઇડ. હવે જો તમે પેલા બરાબર યાદ હોય તમને, આવું મેં તમને બેઝિકમાં ટેબલ બનાવડાવતા શીખવાડી યાદ હોય તો આની એક લાઈન એટલે એક સ્લાઇડ, બીજી લાઈન એટલે બીજી સ્લાઇડ, ત્રીજી લાઈન એટલે ત્રીજી સ્લાઇડ. પછી અહીંયા ચોથી સ્લાઇડ એમ વાળી, તેના પછીની 10મી સ્લાઇડ એ છે આવું કોલ્ડ સ્ટાર્ટ એમ અને સ્લો સ્પીડ તેની એક સ્લાઇડ. તો આ બધાની એક સ્લાઇડ બનાવી. આખો ટાઈમ પાસ થોડો થાય. કદાચ તમારે જોઈતું હોય આખું એક પેજ પર તો ત્યાંથી ઉઠાઈને કોપી મારો, એક પેજ મારો, બસ આ ઓપ્શન. બાકી તમે આવું જો કરવા જશો તો ભયા કામ, તમને લાગશે કે આ શું કરી નાખ્યું. પણ એક સારી વસ્તુ છે, અન્ડુ થાય છે. મારતો અન્ડુ કે ભૂલ પડી ગઈ તો કશું થાય. બાકી એક પાછી પૂછવા જવાનું એટલે પાછો ટાઈમ પાસ. હવે પિક્ચરની અંદર એક નવી વસ્તુ આવી, આલ્બમ, જે પહેલાં નથી. હવે જો તમે ફોટા પાડ્યા હોય, ફેમિલી ફોટો દાવો કશું હોય, એનું આલ્બમ બનાવવા છે તો તમારે એક ફોલ્ડરમાં બધા ફોટા મૂકી દેવાના, પછી આલ્બમમાં જતું રહેવાનું. તો હું આલ્બમમાં જતો રહ્યો. પછી તમને પૂછે છે કે ફોટા કઈ આગળ મૂક્યા, તો ફાઇલમાં જઈને બતાવવાના કે આ ફોટો મારો જોઈએ છે, પછી કંટ્રોલ દબાઈને આ ફોટો જોઈએ છે, આ ફોટો, આ ફોટો, આ ફોટો, આ ફોટો, આ ફોટો, આ ફોટો, આ ફોટો. તો જેટલા ફોટા જોઈતા અને બધા જોઈતા તો સિલેક્ટ ઓલ. અને નિયમ પાછો જે આપણે ગીતો સિલેક્શન કરતા હતા, કોપી કરવા માટે ફાઇલ સિલેક્ટ કરતા હતા, કંટ્રોલ દબાવો, ચોક્કસથી ચોક્કસ શિફ્ટ દબાઈને બધા જોઈતા કંટ્રોલ એ પાછો એનો જ નિયમ અને પછી ઇન્સર્ટ. હવે પૂછે છે કે આટલા ફોટા તમે સિલેક્ટ કર્યા, બોલો કશું ઉપર નીચે કરવું છે? તમારે કોઈ પણ વસ્તુ ઉપર નીચે કરે એથી ઉપર નીચે કરે કે આ બેનર છે ને એને ઉપર લઈ જાઓ, પછી આ કેપ્ચર છે ને એને નીચે લઈ આવો, તો કોઈ પણ ફોટાની જગ્યા બદલાય. બીજું રોટેટ કરે, પછી એનું બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ વધઘટ કરવો તેવું બધું થાય. આખું વ્યવસ્થિત બધા ફોટાને કમ્પ્લીટ કરી લેવાના. પછી નીચે આવો. હવે પૂછે છે એક સાઈડ પર એક જ ફોટો જોઈએ છે કે આવી રીતે પિક્ચર જોઈએ છે, કે આવી રીતે બે પિક્ચર મૂકવા છે. બધું એક દોરીને જ બતાડે બાજુ 4 પિક્ચર મૂકવા જાય તો એક સ્લાઇડમાં કેટલા પિક્ચર મૂકવા છે? એક પિક્ચર ઉપર ટાઇટલ મારું શરૂ કરવું છે, બે પિક્ચર ઉપર ટાઇટલ, 4 પિક્ચર ઉપર ટાઇટલ, તો કે ના 2 પિક્ચર મૂકવા. પછી એમાં વ્યવસ્થા રેક્ટેંગલ મૂકવા છે કે બેવેલ મૂકવા છે, બેવેલ એટલે પૂછેલું હોય ને એવું કે ઓવલમાં જોઈએ તો અહીંયા તમને અલગ અલગ બધા ઓપ્શન પૂછશે કે રીતે કોર્નર ઉપર ટેપ મારી એવી રીતે જોઈએ છે. તો તમારે જે રીતે મૂકવું હોય એ રાખો અને પછી જેવું ક્રિએટ મારશો એટલે પ્રેઝન્ટેશન થઈ જાય. તો ઉપર તમારો જે પ્રસંગ હોય અહીંયા એ લખવાનું, ક્યાં ઉજવાય તો કોઈ ડિટેલ લખવું હોય તો પછી પહેલું, બીજું, ત્રીજું, ચોથું,
તમે કીધું એ પ્રમાણે ગોઠવી લો. અને પછી એને રન કરો તો જોવાની મજા આવે, એની જાતે જ બદલાયા કરે જો ટાઈમર ગોઠવ્યો તો. તો આવું કામ કરો. અને બીજું, નવી ફાઇલ બને, જૂની તો એસિટીઝ છે જ, આ નવી બની ગઈ. તો આવી રીતે આલ્બમ બનાવવું હોય તો આલ્બમ પણ બનાવે. તો આ વસ્તુ નવી આવી ગઈ, બાકીની વસ્તુ જૂની છે, જોઈ લો. ક્લિપ આર્ટ, ફ્રોમ ફાઇલ, ફ્રોમ સ્કેનર, ઓટો શેપ, વર્ડ આર્ટ, ઓર્ગેનાઇઝેશન છે. પાછા આગળ ગયા તો ડાયાગ્રામ. એનું એ કશું નવું નહીં. અચ્છા, આનું નવું નામ શું થઈ ગયું? ડાયાગ્રામનું નામ બદલાઈને શું નામ થયું? ડાયાગ્રામનું નામ બદલાઈને શું નવું નામ થયું? સ્માર્ટ આર્ટ. સ્માર્ટ આર્ટ. તો નવા વર્ઝનમાં ડાયાગ્રામની જગ્યાએ સ્માર્ટ આર્ટ છે. ત્યાંથી આગળ જાઓ તો ટેક્સ્ટ બોક્સ પૂરી સ્લાઇડમાં કશું પણ લખવું હોય તો તમારે ક્યાં તો આ જોઈશે ને ક્યાં તો વર્ડ આર્ટ જોઈશે. એવી વાત આપણે આગળ ઓલરેડી કરી ચૂક્યા છે. હવે પાછું આ નવું આવ્યું. હવે આમાં તમે મૂવી મૂકી શકો છો, જ્યાં તમારું પોતાનું બનાવેલું અથવા ક્લિપઆર્ટમાં પણ 4-5 મૂવી છે, એમાંથી કશું મૂકવું હોય તો એની માટે આવી રીતે કરવાનું. ઇન્સર્ટમાં ગયો, મૂવીમાં ગયો અને મૂવી ફ્રોમ ક્લિપઆર્ટ આપ્યું તો અહીંયા સાઈડમાં દેખાશે. બાકી મૂવી તમને ઉતારતા શીખવાડી, કેમેરાથી રેકોર્ડિંગ કરવાનું અને લાવો. આપણે કરવું હોય તો તમારે વિન્ડો 8 જોઈશે અથવા વિન્ડો 10 જોઈશે. 7માં છે તો આટલી એક મૂવી છે આમાં. હવે એમાંથી કોઈ પણ એક મૂવી લીધી અને મોટું કર્યું. હવે તમારે પ્લે કરશો તો આવી મૂવી છે કડા પ્રથમ, બરાબર. તો તમે આવું ના મજા આવે તો આમાં તમે મૂવી મૂકી પણ શકશો. તો ધારો કે આપણે MTV અનપ્લગમાં છે, થોડા ગીતો મૂકેલા જ છે, એમાંથી કશું મૂકીએ. હવે એવું પૂછું, ક્લિક મારો તો જ વાગ્યું છે કે ઓટોમેટિક? આપણે ઓટોમેટિક આપ્યું. લાંબુ હોય ને, ટ્રેક મોટો હોય ને વધારે બાઇટ હોય ને, એની તકલીફ હોય. એવી રીતે ઓડિયો મૂકવો હોય તો ઓડિયો પણ મૂકે. હવે ક્લિપ આર્ટમાં પણ આવી જાય છે. એમાં અવાજ છે, તાળીઓ પાડતા અને બૂમો પાડતા, વત્તા ફોનની રિંગ છે, ખુલે છે. અથવા તો ટેલિફોનની રિંગ છે. આવું આવે.
પછી આગળ જાઓ તો તમે સાઉન્ડ પોતાનો મૂકી શકો. બરાબર, તો આવી રીતે તમે આમાં કામ કરી શકો. પછી એવી પણ વ્યવસ્થા આપી છે કે તમે જાતે રેકોર્ડિંગ કરીને મૂકવા માંગતા હોય તો રેકોર્ડ સોંગ તો એ રેકોર્ડિંગનું બટન આવે. પણ પાછો સવાલ એવો ને એવો જ છે કે તમે અહીંથી પાછું કંટ્રોલ પેનલમાંથી સેટિંગ કરવું પડે કે તમારે શેમાંથી રેકોર્ડિંગ કરવું છે. તો આ બધી વસ્તુ આ લોકોએ ડિઝાઇન કરી છે આની માટે. અને પછી સીધી સીડીમાંથી વગાડવું તો એવું પણ આ લોકોએ ડિઝાઇન કર્યું છે કે ભાઈ કયો ટ્રેક વગાડવો છે અને કેટલા ટાઈમથી કેટલા ટાઈમ તો એવું પણ વગાડે. એની માટે સીડી ડ્રાઈવ ચાલુ હોવું જોઈએ. સીડી ડ્રાઈવમાં ઓડિયો સીડી વગાડી શકાય, MP3 પણ નહીં. તો જે કંપનીની ઓરિજિનલ આવે એવું હોય તો આટલી વસ્તુ આની અંદર ડિઝાઇન જોઈ લો બધું જાય. ફોર્મેટ જોઈ લીધું હતું પહેલાં, ટૂલ્સ જોઈ લીધું હતું. હવે છેલ્લા પર આવી ગયા સ્લાઇડ શો. તો એમાંથી આ બે જોઈ ત્યાં સુધી કોઈ તકલીફ હોય તો હવે મારે આમાંથી કોઈ સ્લાઇડો ગાયબ કરી દેવી છે, એટલે કે દેખાય નહીં એવું બધું છે. ધારો કે આ 5 મિનિટ છે તેનું સિલેક્શન કર્યું અને પછી આ બધું હાઈડ કરો તો ત્યાં ખાલી આવી નિશાની પડી જાય. હવે આ હાઈડ થઈ ગઈ. હવે રન કરીશ ને તો એ સાઈડ નહીં દેખાય, બાકી દેખાય. તો પેલી સ્લાઇડ હોવા છતાં દેખાય નહીં એ માર્ક કરી, કારણ કે આપણે હાઈડ કરી દીધું. અને પાછું સિલેક્શન કરીને ફરી વાર આપો હાઈડ તો કેન્સલ થઈ જાય. હવે તમે પ્લે કરશો હવે દેખા. દેખાય. પછી આગળ જાઓ તો કસ્ટમ શો. કસ્ટમ શો શું કરે છે કે મારે આ સ્લાઇડો આ ક્રમમાં જ ચલાવવી. હું કહું એ ક્રમ અને હું કહું એટલી સ્લાઇડ ચલાવી તો કસ્ટમ શોમાં જવાનું, ન્યૂ આપવાનું. બોલો કઈ સ્લાઇડ કયા ક્રમમાં ચલાવી છે તો કે પેલા બાઇનરી લખેલું આવવું જોઈએ,
પછી કેલ્ક્યુલેટર આવે, બસ ભાઈ પતી ગયું. હવે રન કરીશ તો આવી રીતે જ આવશે. પણ આ ટાઇટલ આવ્યું, પછી કેલ્ક્યુલેટર કર્યું, બીજું પૂરું. તો હું કહું એ સ્લાઇડ, હું કહું એ કામ, પછી બંધ. તો આવું કામ કરે. હવે જોવા જેવી વસ્તુ એ છે કે તમે સ્લાઇડ શો કસ્ટમ શોમાંથી રન કરશો ને તો આવું થશે. પણ કોઈ અહીંથી રન કરે તો આખું શો રન. સાહેબ તમે તો કહેતા ને કે કસ્ટમમાં જઈ, અરે ભાઈ કસ્ટમ શોમાં જઈને રન કરશો કોની વાત છે, બાકી તો પૂરો જ રન. તમારા પૂછવી ના આખી વાત ને, કસ્ટમ શો રન કરવા માટે કસ્ટમ શોમાં જ જવું પડે. પછી બીજી વાત, એનું એડિટિંગ પણ કરી શકાય કે ભાઈ મારે તો આ બીજી સ્લાઇડ છે ને એના ઉપર લઈ જવું છે, પછી મારે અહીંયાથી આ નવી ઉમેરવી છે બાયમાં, તો પાછળથી એડિટિંગ પણ કરાય. એક સિક્વન્સ બદલાઈ ગયો. અને મારે કસ્ટમ શો જોઈતો જ નથી તો ડિલીટ કરી છે. ત્યાંથી આગળ જાય તો એનિમેશન સ્કીમ. હવે એનિમેશન સ્કીમ શું કરે? તો કે એનિમેશન સ્કીમનો મતલબ એવો કે આખી સ્લાઇડ ઉપર એક જ સરખું એનિમેશન આપી દેવું પડે તો એનિમેશન સ્કીમમાં જતું રહેવું. એટલે એક પૂછે બોલો શું એનિમેશન આપ્યું? વધારે હું બધામાં આપી દઉં સ્પીડ, એટલે બધું સ્પીડ જ. હવે એમાં પાછું ઓપ્શન એપ્લાય ટુ ઓલ કે બીજી સ્લાઇડમાં બીજું એનિમેશન આપવું. હવે જો એપ્લાય ટુ ઓલ માર દઉં તો બધી સ્લાઇડ પર સ્પિન જ આવી જાય. હું એવું કરી શકું, બીજી સ્લાઇડમાં મારે પાછું જોઈએ છે ધારો કે અનફોલ્ડ, પછી ત્રીજી સ્લાઇડમાં મારે જોઈએ છે રાઈઝ અપ. તો બધીમાં અલગ અલગ ગોઠવી નાખું તો મારે એક ને આપવા જેવું ના પડે. હવે હું રન કરીશ તો મેં જે ઇફેક્ટ આપી એ પ્રમાણે રન થશે. બધું સ્પિન કરવું, અનફોલ્ડ, રાઈઝ અપ. તો આખી સ્લાઇડ ઉપર એક જ સરખી જાતની સ્કીમ આપવી હોય તેને કહેવાય એનિમેશન સ્કીમ. અમારે સ્લાઇડ ઉપર બટન મૂકવાનું, ફોરવર્ડ, રિવર્સ, આવા બધા બટન મૂકવાનું, તેને કહેવાય એક્શન સેટિંગ. કયું બટન મૂકવું છે તો આ બટનના નામ છે નેક્સ્ટ સ્લાઇડ અથવા ફોરવર્ડ, પ્રીવિયસ સ્લાઇડ અથવા રિવર્સ, પછી એન્ડ એટલે સીધી છેલ્લી સ્લાઇડ, બિગિનિંગ સીધી પહેલી સ્લાઇડ. તો મારે આવું મૂકવું છે નેક્સ્ટ સ્લાઇડ. એની બાજુમાં મૂકવું છે એન્ડ. હું થાકી જતો સીધા એન્ડ મારે. પછી એની કોપી કરી લઉં છું. પહેલાં બેનું સિલેક્શન કરી કંટ્રોલ સાથે સી દબાઈને કોપી કરી બીજી સ્લાઇડમાં જઈને પેસ્ટ કરું. હવે મારે પાછું મૂકવું છે, પ્રીવિયસ સ્લાઇડ પર જવું છે એવું મૂકવું છે. તો આ પ્રીવિયસ સ્લાઇડ, તો બધાના બટન ફિક્સ. હવે હું સિલેક્શન કરું કંટ્રોલ દબાઈ, પછી કોપી કંટ્રોલ સી, જ્યાં જોઈએ ત્યાં કંટ્રોલ વી. હવે અહીંયા પહેલી સ્લાઇડ પર જવાનો કમાન્ડ મૂકો તો સ્લાઇડ શો, એક્શન સેટિંગ, બિગિનિંગ. હવે કંટ્રોલ દબાઈને બધાનું સિલેક્શન કરી લો, પછી કોપી કરું અને પછી પેસ્ટ, પછી પાછું નવી સ્લાઇડ પર પેસ્ટ, પછી નવી સ્લાઇડ પર પેસ્ટ, અને પછી
પછી આ ઉડાડ દો, કારણ કે હવે છેલ્લી સ્લાઇડ પછી હું છેલ્લી સ્લાઇડ પર તો બુદ્ધિવાળું કામ કરીએ આપણે. હવે રન કરીશું તો આનો બેનિફિટ લઈ શકાશે. તેથી આ છેલ્લી સ્લાઇડ, પહેલી સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ, પ્રીવિયસ સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ, ફર્સ્ટ સ્લાઇડ. તો જ્યાં હું ક્લિક મારું એ સ્લાઇડ પર ક્લિક કરવાના. તો આવું કામ કરવા માટેની વ્યવસ્થા એને કહેવાય એક્શન બટન. હવે એક્શન બટનના પાછળથી કોઈ સેટિંગ કરવું હોય તો ક્લિક મારી અને એક્શન સેટિંગ કરો. પહેલા એક્ટિવ હતો, જોજો આ બહાર જ્યારે ક્લિક નથી મારી તારે છે, પણ અહીંયા ક્લિક મારી છે તે બટન ઉપર. હવે એ પૂછે છે બોલો શું સેટિંગ કરવું. અહીંથી કશું બદલવું હોય તો બદલાય. એવું પણ બનાવે કે કોઈ પ્રોગ્રામ રન થાય તો કયો પ્રોગ્રામ રન થાય. વોટપેડ, વર્ડ, એક્સેલ કશું પણ રન કરવું પડે. સવાલ એટલો જ એની જગ્યા તમારે બતાવી પડે. કમ્પ્યુટરમાં સી ડ્રાઈવમાં ટેલીમાં જઈને ટેલી ચાલુ કરે. જો આની પર ક્લિક મારીએ ને એટલે ટેલી રન થાય. કશું પણ મૂકી શકે. આ તો તમને ખાલી એક્ઝામ્પલ આપે કે કોઈ પણ પ્રોગ્રામને તમે મૂકી શકો, કશું પણ મૂકી શકો, ગીત મૂકી શકો, તમારે જે મૂકી શકો. સવાલ એટલો ક્લિક મારો એટલે તો આવું કામ કરવા માટેની વ્યવસ્થા તમને પ્રોવાઈડ કરશે. પછી આગળ જાઓ તો રેકોર્ડ નેરેશન. રેકોર્ડ નેરેશનનો મતલબ એવો છે કે જે તમે માઇકમાં બોલો ને, સ્લાઇડો જેમ જેમ જતી જાય તમે બોલવાની તો ડાયલોગ રેકોર્ડ કરવાની મજા આવે. કે જેમ નથી ઘણી વાર ચાલતો પાછળ જે અવાજ બેકગ્રાઉન્ડમાં આવતો હોય એવી રીતે બોલાશે. એટલે તમારે જે તે વિશેની ડિટેલ માઇકમાં બોલવાની રેકોર્ડ ચાલુ કરી અને પછી પતે એટલે એસ્કેપ માર દો, સ્ટોપ થઈ જશે રેકોર્ડ. અને એની જાતે જે સ્લાઇડ વખતે જે બોલ્યા હોય, જે વસ્તુ આવતી હોય તે બોલ્યા હોય એ વસ્તુ આવે. તો આવું તમે ઘણી બધા પ્રેઝન્ટેશન એવા જુઓ છો પણ તમે કોઈ દિવસ વિચાર્યું નથી. બતાવો કે આવું પ્રેઝન્ટેશન તમને ડૉક્ટર વિવેક બિંદ્રામાં જોવા મળશે. જેવું બોલે ને એવું જ આવે. स्ट्रैटेजी सीखो बाय डॉक्टर विवेक बिंद्रा में आपका फिर से स्वागत है. आज मर्जर या एक्विजिशन पर आप देखना. मर्जर जब दो कंपनी होती है, एक्विजिशन जब एक उठा जाती है. मर्जर एक्विजिशन किसके साथ मैनेज करें, किसको अडॉप्ट करें, ये सीखने का सक्सेसफुल एमएनए आज मैं आपको सिखाऊंगा. धंधे में आपसे जुड़े हुए धंधे होते हैं, कॉम्प्लीमेंट्री जो रिलेटेड प्रोडक्टिविटी होती है, कॉम्प्लीमेंट्री रिलेटेड करें, इंटरेस्ट को टारगेट करें. नीचे जो पूरे वो आया करें. नमस्कार, मैं डॉक्टर विवेक बिंद्रा, फाउंडर बड़ा बिजनेस करता हूँ. मेरे लक्ष्य आपके बिजनेस को बड़ा करना. आज मेरा 4वां एपिसोड है. स्ट्रैटेजी सीखो बाय डॉक्टर विवेक बिंद्रा. इसको मैं बोलता एक बार बोलता हूँ. उसमें 36 एपिसोड देने वाला हूँ, 36 स्ट्रैटेजी देने वाला हूँ. बुधवार को, शुक्रवार को और शनिवार को, यानी वेडनेसडे, फ्राइडे और संडे से 8 बजे आता है. हफ्ते में 3 बार देता हूँ. 15-20 मिनट का छोटा वीडियो होता है. अपने बिजनेस का फ्यूचर देखो, लेकिन पहले स्ट्रैटेजी सीखो कैसे करोगे. इससे पहले टाइकन ऑफ इंडिया आप संडे चला करना. टाइकन ऑफ इंडिया का आपने को डेली देखा होगा. वहाँ मैंने कई टाइकन के मर्जर एक्विजिशन के बारे में बात किया. जैसे आपको याद है जोमेटो की बात किया था, तो उसने ब्लिंकिट को बात किया, पर जोमेटो ने ब्लिंकिट को
दिया, बहुत तकलीफ आ गई, तो वोडाफोन और आइडिया ने मदद कर दी। एयरटेल ने एक छोटी कंपनी को बात कर दिया। तो आप लोगों ने कई लोगों ने मैसेज किए, टाइप में वीडियो शुरू देख करके कि टाइप मर्जर और एक्विजिशन की तैयारी कैसे करते हैं, एक छोटा व्यापारी कैसे खरीदने वाली, ये वाला वीडियो पूरा सिखाने का, ये वीडियो पूरी एमपी है, ये आपके डिमांड जोड़ों का वीडियो बना है, एक छोटा व्यापारी कैसे सीखे, नीच मर्जर और एक्विजिशन आपके लिए खतरनाक भी हो सकता है, ये आपके लिए कई बार खतरे में भी लेके जा सकता है। जैसे 2006 में जेट एयरवेज ने चीप प्लान लेके अपनी फाइनेंशियल प्लानिंग ठीक नहीं करी। पाछળ આજે પ્રેઝન્ટેશન ચાલે ओवर डेट ओवर करता होने के कारण वो उसने एयर सहारा को खरीद तो लिया, सहारा एयरलाइन तो थी, सो वो सहारा की उसे खरीद तो लिया, लेकिन फाइनेंशियल डिफिकल्टी की फाइनेंशियल इंडिसिप्लिन था और कुछ फाइनेंशियल गड़बड़ियों के कारण दोनों कंपनी एयरलाइंस क्रैश में आने का खत्म हो गया। कैसे करते हैं बता रहा इसी देखो बात किया, लेकिन अनचेक्ड एक्सपेंशन था। अनचेक्ड एक्सपेंशन मतलब बिना देखे दाएं बाएं आप जगह एक्सपेंड करते चले गए, ओवर फाइनेंशियल के दोनों रिटेल चेन में खड़ा रखा। मर्जर एक्विजिशन को कैसे सफल बनाया जाए, मैं साधारण भाषा में, ये चैनल साधारण भाषा के लिए पॉपुलर है। ये चैनल आपको सिखा देंगे आज कि आप मर्जर एंड एक्विजिशन के माध्यम से इकोनॉमी को स्केल कैसे ला सकते हो। यानी कि माल जो पहले आपका 100 रुपये में बनता था, अब 70 रुपये कैसे बनने लग जाएगा। डाइवर्सिफाइड ऑफरिंग, नए प्रकार की ऑफरिंग कैसे डालोगे, या सामने वाले की कंपनी को पूरे के पूरे टैलेंट को भी आप एक्वायर कर दो, उसका टैलेंट आपका टैलेंट है, उसकी मैनपावर आपकी मैनपावर हो जाएगी, रिस्क कैसे घटाए, अपनी वैल्यूएशन कंपनी की वैल्यू कैसे बढ़ाए। आइडियल बाइक को आप जानते हैं, पहचानते हैं, आपकी तरह बहुत बड़े हो गए। तो आज इस एपिसोड में आप सीखोगे कि मर्जर एक्विजिशन करते हुए किन बातों का ध्यान रखिए, इनके सारे टूल्स एंड ट्रिक्स। इसमें मैं वॉरेन बफेट की टीचिंग आपको देता हूँ कि वैल्यू इन्वेस्टिंग कैसे करते हैं, सही भाव की चीज को कैसे खरीदते हैं। આજે આगे अगर बुलेट बुलेट आया में आपको 20 रुपए किलो खीरा दे रहा है और आपको बाजू के अंदर मालूम अगर मैं ठीक नेगोशिएट करूंगा तो ये उससे अच्छा खीरा मुझे 15 रुपए किलो को मतलब भाई शुरू होगा। इसको बोलते हैं वैल्यू इन्वेस्टिंग। તો જે ડાયલોગ બોલે એની સાથે વસ્તુ સાઈડમાં આવતી જાય તો આવું બધું તમારે કરવું હોય તે કરવા માટેની વ્યવસ્થા છે. પણ પાછી વાત તો એની જ માઇક સેટ કરો એટલે પાછું બેઝિક આવે કે જો તમારે સારા પ્રેઝન્ટેશન બનાવવા હોય તો તમને ઓડિયો વિડીયો સરસ આવડવા જોઈએ. બીજું ઇન્ટરનેટ પર બધું ડાઉનલોડ જ થાય છે તો તમને ડાઉનલોડ કરીને ક્યારેક કઈ વસ્તુ મૂકીએ તો સરસ બને પણ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. પણ મેક્સિમમ લોકો આની પર ધ્યાન નથી આપતા, બની જાય એટલે ઊંચું ઊંચો ચડાવે. પણ ખરેખર જો તમે મહેનતથી કરો તો આપણે લગભગ વિડીયો આવી જશે. લગભગ એટલે તમે દિલથી વિડીયો જુઓ ને તમને ડાયલોગ પણ ગમશે. ને બીજું મેઇન વસ્તુ શું છે, મટીરિયલ. બાકી પ્રેઝન્ટેશનમાં તો શું કરો ક્યાંય ઉતરી જવાય. બાકી આવા જ વિડીયો નાના જોવા હોય ને તો ધ્રુવ રાખી જાય છે. તેમાં પણ એ તો આ તો દેખાય પણ છે, તો દેખાતો જ નથી, બહુ વચ્ચે વચ્ચે આવશે. બાકી એનો ડાયલોગ જ ચાલ્યા કરશે. તમે ધ્રુવ રાખીના વિડીયો જુઓ તો જે મેઇન કન્સેપ્ટ છે એ જ વચ્ચે થશે. વારે વારે આવશે ખરો પણ આની જેમ ચોટેલો નહીં. कैसे हो दोस्तों, आज के वीडियो में एक बड़ी खबर आपके साथ शेयर करूंगी। आज के वीडियो में दोस्तों मैं अपना पहला स्टार्टअप लॉन्च करना चाहता हूं। लेकिन ये कोई टिपिकल $1 बिलियन आइडिया वाली कहानी नहीं है, क्योंकि जब लोग स्टार्टअप शब्द के बारे में सोचते हैं तो उनके दिमाग में आता है कि ये बहुत बड़ा आइडिया होगा, मेरे अंदर कुछ बहुत बड़ा करने की चाह होगी, कुछ ऐसा जो दुनिया हिला कर रहा है। असल में दोस्तों मेरा ऐसा कोई प्लान नहीं। ये जो आइडिया है स्टार्टअप का, ये मेरी कुछ रोजमर्रा की प्रॉब्लम से आया है। एक ऐसी चीज से रिलेटेड जो मैं डेली लाइफ में रोज इस्तेमाल करता हूँ और शायद आप भी इस्तेमाल करते हो। AI, Artificial intelligence, the most profound technology humanity is working on. Really affect future dramatically. perhaps the most important foundational technology of our time. It is a renaissance. It is a golden age. दोस्तों इस बात में कोई शक नहीं है कि आज AI रेवोल्यूशन आ चुकी है। ChatGPT, Gemini, Claude, ये सारे AI टूल्स दुनिया बदल रहे हैं। एजुकेशन से लेकर जॉब मार्केट तक सब कुछ उलट कर रहे हैं। दुनिया की ऑलमोस्ट हर एक इंडस्ट्री पर इनका इम्पैक्ट देखने को मिल रहा है। ये एक ऐसी फील्ड है जिसे मैंने पिछले कुछ सालों में काफी क्लोजली फॉलो किया है। आपने मेरे पुराने YouTube वीडियोस में और कोर्सेज में देखा होगा। मेरा सही में मानना है ये एक ऐसी टेक्नोलॉजी है जो हमारी जनरेशन की सबसे इम्पोर्टेंट टेक्नोलॉजी बनने वाली है।
अब मैंने यहाँ पर दो प्रॉब्लम्स आइडेंटिफाई करी। पहली प्रॉब्लम है कि हमारे देश में ज्यादातर लोग इस एआई रेवोल्यूशन का हिस्सा नहीं बन पा रहे कॉस्ट की वजह से। चाहे ChatGPT 5 हो, Gemini 2.5 Pro या Grok 4, इन सभी एआई टूल्स की असली पावर इनके पेड वर्जन में छुपी है, जो देश के आम आदमी के लिए अफोर्ड करना बहुत महंगा है। इनका सब्सक्रिप्शन प्राइस देखो, Grok का $30 पर मंथ यानी महीने के $2,500 रुपए से ज्यादा, ChatGPT $20 पर मंथ, Claude $20 पर मंथ। यही हाल इन सभी का है, यही $20 से $30 पर मंथ आपको इन सब इंडिविजुअल टूल्स पर खर्च करने पड़ेंगे। इसीलिए ज्यादातर लोग इन सब का फ्री वर्जन इस्तेमाल कर रहे हैं, और फ्री वर्जन में दिक्कत ये है कि वो बहुत रिस्ट्रिक्टेड और डाउनग्रेडेड होता है। बहुत सारे केसेस में तो गलत जवाब भी देता है। आप में से करीब 50,000 से ज्यादा लोगों ने मेरी एआई मास्टर क्लास और ChatGPT कोर्स को अटेंड किया, और जब मैंने अटेंडीज का सर्वे लिया उसके रिजल्ट्स भी काफी शॉकिंग थे। 70% से ज्यादा लोग सिर्फ फ्री इंफीरियर वर्जन इस्तेमाल कर रहे थे एआई टूल्स। जब मैंने देखा ना, मैं हैरान हो गया। मुझे सही में लगा यार, अगर आप समझ पाते ना कितना जमीन आसमान का अंतर है कि फ्री और पेड वर्जन, तो आप इनके फ्री वालों को हाथ भी ना लगाते। छोटे मोटे सवालों में फर्क देख पाना काफी मुश्किल होता है, लेकिन जब आप एक्चुअली में यूज करने चलोगे सीरियस कामों के लिए, तब आपको पता लगेगा कि ये एआई टूल्स एक्चुअली में कितने यूजफुल है और कितने नहीं। तो ये तो हुई पहली प्रॉब्लम, अफोर्डेबिलिटी। दूसरी प्रॉब्लम जो है वो मैंने खुद फेस करी टूल्स को एक्सटेंसिवली इस्तेमाल करने के बाद। अब बात क्या है, हम अपने YouTube वीडियोस की प्रोडक्शन में कई सारे अलग-अलग कामों में एआई टूल्स का इस्तेमाल करते हैं। वैसे काफी इंपॉर्टेंट काम है फैक्ट चेकिंग। सभी वीडियोस की फैक्ट चेकिंग मैं एक ह्यूमन फैक्ट चेकर से भी कराता हूं और एआई से भी कराता हूं। लेकिन मैंने नोटिस किया कि जब मैं फैक्ट चेकिंग एआई से कराता हूं तो ChatGPT का प्रो वर्जन एक सेट ऑफ गलतियां ढूंढता है, Gemini 2.5 Pro कुछ ऐसी गलतियां ढूंढता है जो ChatGPT नहीं ढूंढ पाता, और Grok कुछ और ऐसी गलतियां ढूंढता है जो ये दोनों नहीं ढूंढ पाते। ऐसा क्यों होता है, ये चीज बड़ी ऑब्वियस है, क्योंकि इन सभी अलग-अलग एआईस को अलग-अलग डेटा सेट्स पर ट्रेन किया गया है। लेकिन इसका मतलब ये है कि अगर मुझे अपनी फैक्ट चेकिंग फूल प्रूफ तरीके से करानी है तो इन सभी एआईस को बार-बार स्क्रीन फीड करनी पड़ेगी। दूसरा, फिर मैंने नोटिस किया कि कुछ कामों के लिए कुछ एआईस ज्यादा बेहतर है और उसमें जैसे परप्लेक्सिटी वेब सर्च के लिए काफी अच्छा है। अगर ईमेल लिखनी हो या कोई रिपोर्ट लिखनी हो तो राइटिंग के लिए Claude बेस्ट है। Claude का सॉलिड है। ChatGPT जब भी कुछ लिखता है तो उसके लिखने के स्टाइल से ही पता लग जाता है कि ये तो ChatGPT ने लिखा है। Claude के साथ ऐसा नहीं है, उसका राइटिंग स्टाइल बहुत ही नेचुरल। और यही पैटर्न फिर हमने बहुत सारी अलग-अलग चीजों में देखा। कुछ प्रकार के सवालों के लिए Grok बेस्ट है तो कभी Gemini 2.5 Pro बेस्ट। और इसका कंक्लूजन ये निकला कि अगर बेस्ट क्वालिटी का काम कराना है तो इन सब के सब्सक्रिप्शंस खरीदने पड़ेंगे, जिसका मतलब हुआ कि वही $100-200 महीने के खर्च करने पड़ रहे हैं। और पूरी टीम का काम इतना ज्यादा बढ़ गया, एक टैब में एक एआई खुला है, दूसरे पर दूसरा, पहला आंसर यहाँ कॉपी पेस्ट करो, फिर वहां उसे स्क्रिप्ट फीड करो, बार-बार टैब से स्विच करते रहे। ये सब देखकर मेरे दिमाग में ख्याल आया, क्यों ना एक ऐसी जगह हो जहां एक ही चैट इन सभी टॉप एआई से साथ में बात की जा सके और इनके जवाबों को साइड बाय साइड कंपेयर भी किया जा सके। अगर ऐसा किया गया तो हर सवाल का बेस्ट पॉसिबल आंसर इंस्टेंटली मिल जाए। फिर मैंने अपने कुछ दोस्तों से इसको लेकर बात की, कुछ डेवलपर्स से, कुछ रिसर्चर्स और कुछ एंटरप्रेन्योर्स से। और मैंने कहा कि इमेजिन करो एक ऐसा प्लेटफॉर्म हो जहाँ पर सभी एआई से एक साथ बात की जा सके। इमेजिन करो उसकी कॉस्ट 10,000 रुपए नहीं बल्कि 1,000 रुपए से भी कम हो। दोस्तों, इमेजिन करने की जरूरत नहीं क्योंकि पेश है एआई फिएस्टा। मैं सिर्फ 3 घंटा इस 3 घंटे के अंदर मैं आपको एडवांस एक्सेल के फॉर्मूलाज के साथ एआई और ChatGPT एआई फिएस्टा अपना खुद का बनाया एआई प्लेटफॉर्म, खुद का स्टार्टअप जो मैंने बहुत ही टैलेंटेड टीम के साथ मिलकर बनाया है। इसमें शामिल है मेरे दोस्त, मेरे को-फाउंडर्स जो एक्चुअली में बाय कॉम्बिनेटर के बनाए हैं और जिन्होंने पास्ट में काफी सक्सेसफुल कंपनीज बनाई हैं। ये देखिए आप स्क्रीन पर। इमेजिन करो एक ही चैट में दुनिया के सभी टॉप प्रीमियम एआईस के साथ आप सवाल कर सको और सबके तुरंत एक साथ जवाब पा सको। और ये सब इतनी अफोर्डेबल कॉस्ट पर कि चलो आगे बताता हूँ आपको कॉस्ट के बारे में। पहले आपको सीधा लाइव डेमो दिखा। ये मैं गया इसकी वेबसाइट पर aifiesta.ai और लॉगिन करने के बाद एक बड़ा सिंपल सा सवाल मुझसे पूछा जाएगा कि कौन-कौन से एआई मॉडल्स मुझे एक्टिवेट करने हैं। अभी के लिए सभी को एक्टिवेट करने हैं, ChatGPT, Gemini, DeepSeek, Perplexity, Claude, Grok। और फिर खुलता है ये बहुत ही मिनिमल स्टाइल यूजर फ्रेंडली इंटरफेस। एक चैट और सभी एआईस आपके साथ। आइए एक सवाल पूछकर देखते हैं। गिव मी 5 टॉपिक आइडियाज फॉर अ ग्रुप राइटिंग। जैसे ही मैं सेंड का बटन दबाऊंगा सारे एआईस काम पर लग जाएंगे जवाब देने में, और कुछ ही सेकंड के अंदर सभी जवाब मेरे पास हैं जिन्हें मैं इजीली कंपेयर कर सकता हूं देखकर। अब फर्स्ट लुक में मुझे लगता है कि Claude का जवाब मुझे बेस्ट लग रहा है, तो यहाँ एक ऊपर बटन चैट विद Claude होगी। जैसे ही इस बटन पर दबाऊंगा सारे बाकी एआईस छूट जाएंगे और अपना फॉलो अप क्वेश्चन मैं सिर्फ Claude से ऑर्डर कर सकता हूँ।
suggest me ideas only if the field of language change. और क्लॉड बिल्कुल वैसे ही फंक्शन करेगा जैसे अपनी खुद की ऐप में करता है। अब यहाँ इंटरेस्टिंग बात यह है कि मैं जब चाहूँ बीच-बीच में एआई को स्विच कर सकता हूँ। दोबारा से उस बटन को दबाया तो सारे एआई वापस खुल गए। उसी के साइड में है एक ऑन ऑफ का बटन। अगर मैं चाहूँ कि अगला फॉलो अप क्वेश्चन मुझे परप्लेक्सिटी और क्लॉड से करना है, तो सिर्फ इन दोनों को ऑन रखा और अपना फॉलो अप क्वेश्चन पूछ सकता हूँ। जब मेरा फाइनल आंसर आ जाए सिर्फ कॉपी का बटन दबाया और मैं जहाँ चाहूँ उसे पेस्ट कर दूँ। एआई फिएस्टा का मकसद सिर्फ एक है दोस्तों, दुनिया के सभी टॉप पावरफुल एआई की ताकत एक ही जगह पर लाकर आपको एक ही चैट कर देगा, वो भी एक अफोर्डेबल कॉस्ट। मैं बार-बार कॉस्ट मेंशन किए जा रहा हूँ, आपके अंदर भी क्यूरियोसिटी जा रही है कि आखिर क्या है इसकी कॉस्ट, लेकिन थोड़ी देर और सस्पेंस बनाए रखते हैं। उससे पहले एक और ऐसा फीचर दिखाता हूँ आपको इसमें जो किसी भी और एआई ऐप में अवेलेबल है। प्रॉम्प्ट लिखते समय अगर मुझे जल्दी-जल्दी में कुछ लिखना हुआ बिना स्पेलिंग और ग्रामर की परवाह, जैसे कि अगर मैं लिखता हूँ हाउ मेनी कैलोरीज डज अ 10-month-old baby consume in a day, बहुत ही जल्दी-जल्दी में लिखा है, काफी सारे स्पेलिंग मिस्टेक्स हैं यहाँ पर। तो इसके लिए एक स्पेशल बटन बनाया है हमने, ये वाला सेंड दिस साइड इंप्रूव प्रॉम्प्ट। जैसे ही इस बटन को दबाओगे कुछ ही सेकंड के अंदर आपके प्रॉम्प्ट में ना सिर्फ स्पेलिंग और ग्रामर ठीक हो जाएगी बल्कि और एफिशिएंट तरीके से आपका सवाल बनाया जाएगा। इसके लिए हमने एक इंटरनल एआई का इस्तेमाल किया। ये देखो, हाउ मेनी कैलोरीज डज अ 10-month-old baby typically consume in a day, please provide a general daily caloric range based on the standard pediatric blah blah blah। तो जितनी डिटेल सवाल में होनी चाहिए वो हमारा इंटरनल एआई आपके सवाल में डाल देता है इस बटन को क्लिक करने के बाद। फिर जब आप सेंड करोगे तो आपका जो आंसर आएगा वो कहीं ज़्यादा बेहतर आएगा एज कम्पेयर टू अगर वो स्पेलिंग और ग्रामेटिकल मिस्टेक से भरी एक लाइन का सवाल मैं डालता हूँ। ये फीचर इतना कमाल का है कि आप अपने सवाल को बिल्कुल कमाना तरीके से भी लिख दो तो भी उसे ठीक कर देगा। मैं दिखाता हूँ बिल्कुल ही अपने सेंटेंस को ऊबड़ खाबड़ तरीके से बना के, जैसे कि व्हाट इज द कैपिटल सिटी ऑफ चाइना। रीड करना भी मुश्किल हो रहा है मेरे लिए, जैसे ही मैंने बटन दबाया कुछ ही सेकंड्स के अंदर जादू देखिए यहाँ पर क्या है, इसने मेरे सवाल को समझ लिया, व्हाट इज द कैपिटल सिटी ऑफ चाइना। आगे देखिए तीसरा इंटरेस्टिंग फीचर है यहाँ पर प्रोजेक्ट्स का। अगर आपको कोई भी कस्टम इंस्ट्रक्शंस के साथ प्रोजेक्ट बनाना है तो सिंपली यहाँ पर जाइए, प्लस पे क्लिक कीजिए, अपने प्रोजेक्ट बना लीजिए और अपनी खुद की इंस्ट्रक्शंस लिख सकते हैं जो सिस्टम प्रॉम्प्ट सभी एआईएस पर एप्लीकेबल हो। फॉर एग्जांपल जैसे मैंने यहाँ पर अपना एक प्रोजेक्ट बनाया है पर्सनल शेफ नाम से, इसकी सेटिंग्स में जाऊँगा तो आपको इसका सिस्टम प्रॉम्प्ट दिख जाएगा जो कस्टम इंस्ट्रक्शंस मैंने डाली। मैंने ऐसे कहा यू आर द मोस्ट एक्सपीरियंस्ड पर्सनल शेफ इन द वर्ल्ड, मैं रेसिपीज के आइडियाज चाहता हूँ आपसे, मेरी डाइट रिक्वायरमेंट्स हैं कि मैं वेजिटेरियन हूँ, मुझे हेल्दी खाना पसंद है और मेरे टेस्ट बड्स इस तरीके से मुझे ये टाइप की चीज़ें पसंद है। तो बहुत सारी मैंने यहाँ पर डिटेल डाली है इसको लेकर। और अब जो भी मैंने यहाँ डाला है, जो भी सवाल मैं इस प्रोजेक्ट में पूछूंगा प्लस करके, वो सब कुछ इस सिस्टम प्रॉम्प्ट के अकॉर्डिंग चलेगा। जैसे कि पर्सनल शेफ है तो मुझे बस पूछना है गिव मी 3 रेसिपी आइडियाज, ऐसे ही स्पेलिंग भी गलत लिखिए, फर्क नहीं पड़ता। सबको बताएंगे मेरी पर्सनल रिक्वायरमेंट्स क्या है यहाँ पर और उन्हीं पर्सनल रिक्वायरमेंट्स के अनुसार ये जवाब दे रहे हैं, मुझे रेसिपी सजेस्ट कर रहे हैं। लेकिन इस प्रोजेक्ट फीचर की खास बात यही है कि आपकी एक इंस्ट्रक्शन सारे एआई चैटबॉट साथ में फॉलो करें। तो ये तो बस एक उदाहरण है, आप प्रोजेक्ट्स का इस्तेमाल करके इसी तरीके से अपना पर्सनल ट्रेनर, पर्सनल राइटिंग असिस्टेंट, पर्सनल स्टडी कोच जो कुछ बनाना चाहो बना सकते हैं। चौथा, हमने यहाँ इमेज जनरेशन का भी फीचर डाला है, लेकिन अभी के लिए ये फीचर सिर्फ चैट और जेमिनी के पास है। इसे एक्टिवेट करने के लिए आपको सिंपली चैट में जाकर यहाँ जनरेट इमेज के बटन पर क्लिक करना है और जो भी मैं यहाँ इमेज बनाने को बोलूँ, जैसे कि मेक मी एन इमेज ऑफ अ टाइगर इन अ फॉरेस्ट, तो दोनों चैट जीपीटी और जेमिनी ये इमेज मेरे लिए बना देंगे। और एक बहुत ही बड़ी आउटपुट दोनों ने मुझे दिया है। जेमिनी की इमेज तो बहुत ही हाइपर रियलिस्टिक लग रही है, चैट जीपीटी वाली थोड़ी बिल्कुल जो इमेज मुझे पसंद आई सिंपली डाउनलोड कर सकते हैं, मैं उसे डाउनलोड कर सकता हूँ। इसके अलावा अगर आपको कोई अपनी इमेज अपलोड करके उसमें एडिटिंग करवानी है तो यहाँ एक अपलोड इमेज का बटन है, अपने कंप्यूटर से कोई भी इमेज इसमें अपलोड कर सकते हो और उसे अपलोड करने के बाद जनरेट इमेज का बटन दबाना साथ तो उसमें एडिटिंग हो जाएगी। इसके अलावा एक ऑडियो ट्रांसक्रिप्शन का भी फीचर है जिसमें आप बोलकर बात कर सकते हो और जो भी आप बोलोगे वो टेक्स्ट में रिटन फॉर्म में आ जाएगा। तो जिस भी भाषा में आप यहाँ बोलोगे ये उसे इंग्लिश में ट्रांसक्राइब कर देगा। एआई फिएस्टा अभी के लिए आपको सभी वेब ब्राउजर्स पर मिल जाएगा और इसकी एंड्रॉइड ऐप भी अवेलेबल है, लेकिन iOS यूजर्स के लिए वो सिंपली वेब ब्राउजर में खोल के शेयर बटन पर क्लिक करेंगे तो ऐड इन होम स्क्रीन कर सकते हैं और आपका एक तरीके से आइकन होम स्क्रीन पे आ जाएगा। फ्यूचर में हम iOS ऐप भी लॉन्च करेंगे। तो अब आते हैं दोस्तों सबसे बड़े सवाल जो कि है कॉस्ट।
जैसा मैंने कहा था AI फिएस्टा का एक बहुत बड़ा गोल है कॉस्ट को अफोर्डेबल बनाना ज्यादातर इंडियंस के। अगर आप इन प्रीमियम AIs को इंडिविजुअली परचेज करोगे जो AI फिएस्टा में अवेलेबल है तो ChatGPT 5 प्लस का सब्सक्रिप्शन $20 पर, Gemini 2.5 Pro $20 पर, Claude 4 Sonnet $20 पर, Grok 4 $30 पर, Perplexity Sonar Pro $20 पर। टोटल होता है $110 पर मंथ, अप्रोक्सीमेटली 9,600 रुपीस पर मंथ। लेकिन AI फिएस्टा में ये सभी प्रीमियम मॉडल्स आपको एक साथ मिलेंगे सिर्फ $12 पर, ओनली 999 रुपीस पर मंथ। जैसा मैंने कहा था 1000 रुपए से भी कम की कॉस्ट। ये प्राइस ना सिर्फ 1/10 है उस प्राइस का जो आप नॉर्मली पे करते हैं इन सब एप्स के अलग अलग सब्सक्रिप्शंस लेने में, बल्कि ये किसी भी एक इंडिविजुअल सब्सक्रिप्शन का भी ऑलमोस्ट आधा प्राइस है। आपने अगर सिर्फ ChatGPT प्लस भी खरीद रखा है वो आपको $20 पर मंथ पड़ेगा, लेकिन AI फिएस्टा में ये सभी प्रीमियम मॉडल्स आपको सिर्फ $12 पर मंथ मिलेंगे। ये कैसे पॉसिबल हो पाया, इसकी एक्सप्लेनेशन थोड़ी लंबी है और थोड़ी टेक्निकल है, जो सिर्फ डेवलपर्स को समझ में आएगी, लेकिन मैं आपको भरोसा दिलाना चाहूंगा कि यहाँ पर कोई धांधली नहीं होगी। जो भी यहाँ पर किया जा रहा है वो 100% लीगल है और सेफ है। और इतना ही नहीं, क्योंकि ये AI फिएस्टा का पहला लॉन्च है तो मैं आप लोगों को एक और बोनस गिफ्ट देना चाहूँगा। आप में से जो लोग AI फिएस्टा का सब्सक्रिप्शन खरीदेंगे उन्हें ये अल्टीमेट प्रॉम्प्ट बुक फ्री में मिलेगी। ये कोई छोटी मोटी प्रॉम्प्ट शीट नहीं है, बल्कि पूरी किताब है प्रॉम्प्ट्स। 3000 से ज्यादा प्रॉम्प्ट्स हैं यहाँ पर, 25 अलग अलग कैटेगरीज। हमने हर एक फील्ड को कवर करने की कोशिश की है, जैसे कि फार्मर्स, किसान लोगों के लिए प्रॉम्प्ट्स। दोस्तों जिस तरीके से रिलैक्स और आराम की लाइफ आप जी रहे हो, लगता है संन्यास का ये आएगा। बहुत सारे लोगों को मैंने देखा है कि आप 12 महीने का प्रॉफिटेबल रोटेशन प्लान कैसे बनाया जाए, मार्केट ड्रिवन क्रॉप रोटेशन कैसे की जाए, पेस्ट एंड डिजीज मैनेजमेंट कैसे की जाए। अगर आपको इंटर क्रॉपिंग करनी है, ऑर्गेनिक फार्मिंग करनी है, किन चीज़ों का आपको ध्यान रखना है, एग्जैक्टली कैसे किया जा सकता है आपकी फसल को देखकर, आपकी लोकेशन को देखकर और आपकी सिचुएशन को देखकर। ऐसे ही सॉफ्टवेयर इंजीनियर्स के जो प्रॉम्प्ट्स हैं, इतने ही डिटेल्ड प्रॉम्प्ट्स आपको ढेर सारी अलग अलग कैटेगरीज में मिलेंगी। IT प्रोफेशनल्स के लिए, सोशल मीडिया और क्रिएटर्स के लिए, डिजिटल मार्केटिंग के लिए, हेल्थ केयर वेलनेस के लिए, फाइनेंस और अकाउंटिंग के लिए, कस्टमर सपोर्ट के लिए, लॉजिस्टिक्स, रियल एस्टेट, माइंडफुलनेस, पर्सनल ग्रोथ, लीडरशिप, एंटरप्रेन्योरशिप, वेल्थ मैनेजमेंट। તો દૂર રાખીને અહીં જે જોઈ શકાય હવે મજા આવી મૂકી છે આ 725મો વિડીયો તો એની આગળ 724 આવે અને આટલા બધા વિડીયો બનાવ્યા ખૂબ બધા ટોપિક પર બનાવ્યા પણ તમે એને કન્ટેન્ટ જોવા જશો તો પેલું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ભૂલી જશો, પ્રેઝન્ટેશન જોશો તો કન્ટેન્ટ ભૂલી જશો અને એટલું ફાસ્ટ ચલાવે છે કે તમને જો વિડીયો 2-3 વાર જોવા મળે શું જો લખવું હોય છે એનો વચ્ચે વચ્ચે પોઝ મારવા પડે પણ અલ્ટિમેટ વિડીયો હોય છે હું જોતો હોઉં છું રેગ્યુલર મેં તમને બતાવ્યું કે બધાને આમાં તમને નોલેજ અપગ્રેડ કરતા પણ એન્ટી નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની બુદ્ધિ વાપરશે પણ કશું એ ભાઈ આપણે ફિલ્ટર કરી દેવા તો માણસને પ્રેજ્યુડાઇઝ હોય પેટામાં કશું ટૂંકમાં મારું એવું પર્સનલી માનવું છે કે ડિક્ટેટરશીપ જ જોઈએ ઘણા લોકોને એ કરાવવા હોય તો થોડુંક ગોલ કરવું જ પડે. ગોલ એટલે જશે અમુકને મારવાય પડે, અમુકને સાઇડ આઉટ પણ કરવા પડે. એવું કરવું એનું કારણ છે ઘણા લોકો તો ડિસ્કશન થાય અભોળને તમે શું કરાવશો અને કશું જ ના થાય તમારે ધીરે ધીરે ડફું જ મારવું હવે મારે ડફું મારે મારવું જ તમારી પાસે ઓપ્શન જ નથી. ટૂંકમાં એક બહુ સિમ્પલ વસ્તુ છે, ઘણી બધી કરપ્ટ સિસ્ટમ છે પણ એને ક્યાં લઈ જવાનું નથી. એટલે એની પાસે કોઈ એવું લાખો ફેમિલી નથી કે બીજા બધા ચોર ભેગાની જોડે થઈ ગયા આવે વસ્તુ છે. બાકી નરેન્દ્ર મોદીને ગાળા દેવાનું મતલબ એ છે યોગી છે એનું કારણે એમને કશું લઈ નથી જવાનું. એને લઈને કોણે આપશે? નથી એના છોકરા નથી એની બહેન કોણે આપશે? એટલે એ લોકોને અઘરું છે, કશું સાચવવાની ચિંતા છે નહીં એવા લોકો છે. એટલે એમની પર વિશ્વાસ કરે પણ બાકીના બધા લોકો જોડે છોડ ભેગા થઈ ગયા. તો આવે તો આ એક તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમારી પાસે મટીરિયલ હોવું જોઈએ. મટીરિયલને કેવી રીતે ગોઠવવાનું એની માટે તમે આવી રીતે નેરેશન મૂકી શકો. નેરેશન મૂકવાથી તમારું પ્રેઝન્ટેશન સરસ થઈ જશે. પણ એ તમે બનાવશો ને આની પર એપ્લાય કરશો તો જ તમને મજા આવવું જોઈએ. બીજું શું બનાવશો, શું બોલશો એ નવો સવાલ પાછો ઉભો એટલે ડાયલોગ શું બોલશે તો સ્ક્રિપ્ટ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. જોકે એની માટે પણ આ કીધું ચેટ જીપીટીને કે આપણે સ્ક્રિપ્ટ લખી આપો તો એ લખી આપશે કે આમાં શું બોલવું. પછી એમાં લેંગ્વેજ પણ તમે આપી શકો, જેમ આમાં ગુજરાતી, હિન્દી. તો એવું કહેશો કે આની પર કન્ટેન્ટ બની આપ ને આની સ્ક્રિપ્ટે લખી આપ, બંને કરી આપશે. કન્ટેન્ટે બની આપશે, સ્ક્રિપ્ટે લખી આપશે. તો અદભુત છે.
તો આ નેરેશનની વાત કરી અને એની સાથે કનેક્શન બતાવ્યું કે ખરેખર તમારે સારા વિડીયો બનાવવા હોય તો તમારી પાસે બહુ ઇઝી બધી વસ્તુઓ થવા માંડી છે ત્યારે તમે જોજો મજા આવશે. પછી રિહર્સ ટાઈમિંગ છે. હવે રિહર્સ ટાઈમિંગનો મતલબ એવો છે કે ટાઈમિંગ તમે જે અત્યાર સુધી આપ્યું સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં જઈ અને એથી સીધું ટાઈમિંગ આપીને એપ્લાય કરવાનું આપ્યું, આ યોગ્ય રીત નથી. તો યોગ્ય રીત શું છે? તો કે તમે જાતે ફીલ કરો અને ટાઈમિંગમાં આપો. તેને રિહર્સ ટાઈમિંગ કહેવાય. તમે જેવું આપશો ને ઉપર એક ઘડિયાળ ચાલતી રહેશે. જ્યાં સુધી નેક્સ્ટ નહીં મારો ને ત્યાં સુધી બીજી સ્લાઇડ નહીં આવે. જ્યાં સુધી નેક્સ્ટ નહીં મારો ત્યાં સુધી ત્રીજી સ્લાઇડ નહીં આવે. નેક્સ્ટ નહીં મારો ત્યાં સુધી ચોથી સ્લાઇડ નહીં આવે. એના પ્રમાણે સેકન્ડ ટાઈમિંગ પહેલી 2 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ. તો તમે જ્યારે પેલા ઉપર ઘડિયાળમાં નેક્સ્ટ માર્યું એ જેટલી સેકન્ડ જ એટલી આવી. તો આવી રીતે તો ડિસાઇડ તમારે કરવાનું છે કેવી રીતે કામ કરવું છે. તો આ રિહર્સ ટાઈમિંગ. તો છેલ્લા કમાન્ડ પર આવી જાય સેટઅપ શો પર. સેટઅપ શો શું કરે? તો કે સેટઅપ શોમાં જાઓ તો પહેલાં એવું પૂછે છે બધી સ્લાઇડ જોવી છે કે સિલેક્ટેડ. તો તમે ફોર્મમાં જઈને આપી શકો કે ભાઈ તું બીજી સ્લાઇડથી શરૂ કર અને ચોથી સ્લાઇડે પૂરું કરે. તો બીજી, ત્રીજી, ચોથી આટલી જ લંબાઈ થશે. જોઈ લો. બંધ થઈ જશે. એક નંબરિંગ છે ખબર પડે છે. તો આ સેટઅપ શો. પછી એવું પૂછે છે કે જ્યાં સુધી હું એસ્કેપ ના મારું ત્યાં સુધી ચાલ ચાલ જ કર, બંધ જ ના થઈશ. તો એક ટીક માર દો. હવે રન કરો તો ચાલ ચાલ જ કરશે. કોઈ જગ્યાએ તમે એમાં ગયા હોય એક્ઝિબિશનમાં અને પાછળ ચાલ ચાલ થવા દેવું હોય તો હું મૂકી દેવું બસ. જ્યાં સુધી કીબોર્ડ પરથી એસ્કેપ નહીં દબાવો ત્યાં સુધી ચાલ ચાલ જ કરશે. પાછળ એક બીજી સ્લાઇડ બંધ જ નહીં થાય. ચાલે ક્યારે બંધ થાય એસ્કેપ. પછી એવી પણ વ્યવસ્થા છે કે મારે તો એનિમેશન જ જોયું. તો શો વિધાઉટ એનિમેશન આપો તો એનિમેશન નહીં આવે. જે ફરતું હતું એ બંધ. અને નેરેશન વગર જોવું પડે. અહીંયા નેરેશન વગર પણ નેરેશન પેલા રેકોર્ડ તો કરો સીધી વાત છે. અને બધું જ જોઈએ કશું સેટઅપ ના કરો. પછી પેન, જો તમે લેસર પેનથી શીખવાડતા હો તો લેસર પેનનો કલર આપવો હોય